સુરત સરથાણા વિસ્તારની ઘટના. બાઇક સવાર લૂંટારુએ 20,000ની લૂંટ ચલાવી. વહેલી સવારે રમકડાના વેપારીને માર મારી લૂંટી લેવાયો. રસ્તા પર 500ની 2 નોટ ફેંકી ગયા બાદ ભોળવી લૂંટ ચલાવી. સરથાણા કેનાલ રોડ નારાયણનગર ગોડાઉન ખાતે જવા પગપાળા નીકળ્યો હતો. બાઇક પર ટ્રિપલ સવારી યુવકોએ ફરિયાદીને ઉભો રે કહી પકડવાની કોશિશ કરી હતી. ફરિયાદી ભાગીને સિલ્વર બિઝનેસ હબના વોચમેન પાસે પહોંચી ગયો હતો. બાઇક પર બેસેલા 2 યુવકોએ તેના તરફ ઘસી આવી મોબાઈલની માંગ કરી હતી. ત્યારબાદ ખિસ્સા ચેક કરી ઢીક મૂકીનો માર મારી રોકડા રૂપિયા 20,000 લૂંટ ચલાવી હતી. લૂંટની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પોલીસે 3 ઇસમોની કરી ધરપકડ.